કંટ્રોલ આપણે આજના લેક્ચરમાં લિનિયર અને રોટરી કંટ્રોલ વાલ્વ છે એ સ્ટડી કરશું. સૌથી પહેલા જોઈએ લિનિયર કંટ્રોલ વાલ્વ. આપણે જે જીટીયુ ની ફાઇનલ પરીક્ષા હોય એમાં આપણે આ જે ટોપિક છે એ 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે. એક્સપ્લેન લિનિયર કંટ્રોલ વાલ્વ ઓર રોટરી કંટ્રોલ વાલ્વ, જેમાં કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ, એના એડવાન્ટેજીસ અને એની એપ્લિકેશન. તો સૌથી પહેલા આપણે લિનિયર કંટ્રોલ વાલ્વનું કન્સ્ટ્રક્શન જોઈ લઈએ. આકૃતિમાં દર્શાવે મુજબ ઉપર એક્ચ્યુએટર છે, અહીંયા યોક આપેલા છે, અહીંયા બોનેટ આપેલું છે, અહીંયા ગ્લાન્ડ આપેલું છે, સ્ટેમ આપેલો છે, વાલ બોડી આપેલું છે, અહીંયા પ્લગ આપેલું છે અને અહીંયા સીટ આપેલી છે. ક્લિયર? આ છે આનું રચના. ઓકે, ખાસ આ સાઈડ લિનિયર કંટ્રોલ વાલ્વ નું કન્સ્ટ્રક્શન જોઈએ તો ઉપર એક્ચ્યુએટર આપેલું છે, સ્ટેમ આપેલું છે, બોનેટ અહીંયા આપેલું છે, પેકિંગ અહીંયા આપેલા છે, યોક આપેલો છે, પ્લગ આપેલો છે ડિસ્કમાં, અહીંયા વાલ બોડી છે અને અહીંયા સીટ છે. વ્યવસ્થિત કંટ્રોલ વાલ્વ બેસી અને અપ ડાઉન ખોલ બંધ થઈ શકે, ઓપન ક્લોઝ. ક્લિયર? હવે લિનિયર કંટ્રોલ વાલ્વમાં આપણે પ્લગ જે ડિસ્ક છે અહીંયા એને રેખીય ગતિ એટલે કે અપ ડાઉન કરીને પ્રવાહને નિયંત્રિત કરવામાં આવે છે. આ લિનિયર કંટ્રોલમાં અહીંયા પ્લગ એટલે કે ડિસ્ક રાખેલી છે, એને રેખીય ગતિમાં અપ ડાઉન કરી અને જે ફ્લો હોય એને કંટ્રોલ કરવામાં આવે છે. બરાબર? તો લિનિયર કંટ્રોલ વાલ્વ છે એ પ્રવાહ જે ફ્લો હોય એને કંટ્રોલ કરવા માટે જે પ્લગ આ ડિસ્ક રાખી છે એને રેખીય ગતિ એટલે સીધી મુવમેન્ટ એમાં અપ ડાઉન કરી અને પ્રવાહને જે છે આપણે કંટ્રોલ કરવામાં આવે છે. જેટલો પ્રવાહ જતો હોય એટલો આના ડિસ્કને આપણે અપ ડાઉન કરી અને એને કંટ્રોલ કરી શકાય. આ થઈ ગઈ આખી એનું કન્સ્ટ્રક્શન. તો લિનિયર વાલ્વનું ખાસ જે છે એ ફ્લો હોય એને કંટ્રોલ કરવા માટે થાય છે, જે એમાં પ્લગ રાખેલો છે એને અપ ડાઉન કરીને. બરાબર? વર્કિંગ જોઈએ તો કંટ્રોલરનું સિગ્નલ જે છે એ એક્ચ્યુએટરને મળે છે. કંટ્રોલરનું અહીંયા સિગ્નલ હોય એ એક્ચ્યુએટરને મળે છે. એક્ચ્યુએટર છે એ સ્ટેમને ઉપર કે નીચે ખસેડે છે. બરાબર? આપણે આગળ જોયું એક્ચ્યુએટર જે છે એ સ્ટેમને ઉપર નીચે ખસેડવા માટેનું એક વાલ્વને ઓપન અને ક્લોઝ કરવા માટેનું સાધન છે. તો અહીંયા આપણને જે સ્ટેમ છે એને ઉપર નીચે ખસેડ છે. બરાબર? આમ ગોળ ફેરવીને અથવા તો એનું જે રચના હોય એ મુજબ આખું સ્ટેમ જે છે એ ઉપર નીચે ખસેડે છે, અપડાઉન થાય છે. હવે સ્ટેમ સાથે જોડાયેલો અહીંયા પ્લગ આપેલો છે. બરાબર? એ સીટ થી અહીંયા જે સીટ આપ્યું છે એનાથી દૂર કે નજીક થાય છે. પરિણામે ફ્લો એરિયા હોય વધે કે ઘટે અને પ્રવાહનું કંટ્રોલ એટલે કે નિયંત્રણ થાય છે. ઇન શોર્ટ, આપણે કોઈ પણ ફ્લુઇડ કે મટીરિયલ ફ્લુઇડ હોય એને જે ફ્લો છે એ કેટલો વધે ઘટે એનું નિયંત્રણ આ આખું સ્ટેમ સાથે જોડાયેલ પ્લગ કરે છે. ક્લિયર? વર્કિંગ થઈ ગયું? એકદમ સિમ્પલ છે. ઇન યોર વર્ડ્સ તમે તમારા શબ્દોમાં પણ વધારે ઉમેરીને લખી શકો. બટ આનું વર્કિંગ આવું છે. કંટ્રોલર સાથે જે એક્ચ્યુએટર છે એ મળે છે અને એક્ચ્યુએટર જે છે સ્ટેમને ઉપર નીચે અપડાઉન ખેંચે છે અને સ્ટેમના સાથે જોડાયેલ પ્લગ છે અહીંયા એ સીટથી થોડો દૂર અને નજીક થાય છે. પરિણામે જે ફ્લો એરિયા હોય જ્યાંથી ફ્લો પસાર થવાનો એ વધે કે ઘટે અને પ્રવાહનું જે છે એ કંટ્રોલ થાય છે. હવે ખાસ એના એડવાન્ટેજીસ જોઈએ તો ખૂબ ચોક્કસ પ્રવાહ નિયંત્રણ. બરાબર? તો એકદમ એક્યુરેટ જે ફ્લોનું કંટ્રોલ જોતું હોય તો એના માટે આ ઉપયોગી છે. પછી ઉત્તમ થ્રોટલિંગ, હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર માટે યોગ્ય, સારી શટ ઓફ ક્ષમતા માટે. અને આની એપ્લિકેશન જોઈએ તો ક્યાં ક્યાં ઉપયોગ થાય તો સ્ટીમ ફ્લો કંટ્રોલ કરવા માટે, બોઇલર ફીડ વોટર કંટ્રોલ કરવા માટે, કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય એમાં, ઓઇલ અને ગેસ પ્લાન્ટમાં, પાવર પ્લાન્ટમાં, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, આટલી જગ્યાએ જે છે આનો ઉપયોગ થતા હોય છે. બરાબર? લિનિયર કંટ્રોલ વાલ્વ. ક્લિયર? ખાસ આકૃતિ વ્યવસ્થિત યાદ રાખવાની રહેશે. આકૃતિ ઉપરથી જે છે એ આખું જે છે કંટ્રોલ વાલ્વનું આપણે ડિસ્ક્રિપ્શન લખી શકીએ. ઓકે?
ખાસ સ્ટેપ બાય સ્ટેપ લખવાના કે વોટ ડુ યુ મીન બાય લિનિયર કંટ્રોલ વાલ્વ. લિનિયર કંટ્રોલ વાલ્વ શું કરે, તો એ જે છે એ વાલ્વમાં આપણે પ્લગ રાખ્યો છે એને અપડાઉન કરી અને પ્રવાહને કંટ્રોલ કરે છે. પછી કન્સ્ટ્રક્શનમાં એની આકૃતિ ડ્રો કરવાની, બધા પાર્ટ્સના નામ લખવાના. પછી વર્કિંગમાં જે છે આકૃતિ ઉપરથી કઈ રીતના વર્ક કરે એ લખવાનું, કે જેમાં આપણે સ્ટડી કર્યું જોયું કે કંટ્રોલરનું સિગ્નલ એક્ચ્યુએટરને મળે છે. એક્ચ્યુએટર સ્ટેમને ઉપર કે નીચે ખસેડે છે. સ્ટેમ સાથે જોડાયેલ પ્લગ છે એ સીટને દૂર કે નજીક કરે છે, અને પરિણામે જે ફ્લો એરિયા હોય અહીંયા એ વધે કે ઘટે અને પ્રવાહનું કંટ્રોલ થાય છે. ક્લિયર? અને એડવાન્ટેજીસ આપણે જોયા કે ખૂબ જ ચોક્કસ પ્રવાહ નિયંત્રણ હોય, એકદમ હાઈ એક્યુરસી માં જે કંટ્રોલનું છે એ ફ્લોનું છે એ નિયંત્રણ એટલે કે કંટ્રોલ થાય છે. હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર માટે યોગ્ય, સારી શટઓફ ક્ષમતા. એપ્લિકેશન જોઈએ તો સ્ટીમ, ફ્લો કંટ્રોલ, બોઇલર ફીડ, કેમિકલ ઇન્ડસ્ટ્રી, ઓઇલ ગેસ, પાવર પ્લાન્ટ ને ફાર્માસ્યુટિકલ. એપ્લિકેશનમાં હંમેશા આટલી ઇન્ડસ્ટ્રી યાદ રાખવાની એ કોમન જ હોય છે: કેમિકલ ઇન્ડસ્ટ્રી, ઓઇલ એન્ડ ગેસ પ્લાન્ટ, પાવર પ્લાન્ટ અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી. એપ્લિકેશનમાં કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કે હોય એમાં ખાસ આ જે ઇન્ડસ્ટ્રી જે છે એ કોમન આવતી હોય છે. આ ઇન્ડસ્ટ્રીમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટના ઉપયોગો થતા હોય છે, એટલે આ ખાસ યાદ રાખવાનું: કેમિકલ, ઓઇલ એન્ડ ગેસ પ્લાન્ટ, પાવર પ્લાન્ટ અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી. ક્લિયર? હવે આપણે જોઈએ રોટરી કંટ્રોલ વાલ્વ. તો એમાં આપણે બટરફ્લાય વાલ્વ લીધો છે અને બોલ વાલ્વ જે છે એનું ઉદાહરણ લઈ અને આપણે સમજ. તો રોટરી કંટ્રોલ વાલ્વમાં ડિસ્ક જે છે એ બોલ અથવા પ્લગ 90 સુધી ફરીને પ્રવાહને નિયંત્રિત કરે છે. બરાબર? અહીંયા જે ડિસ્ક આપી છે, બરાબર, એ આપણે જે છે 90 ડિગ્રીએ ફરે ત્યારે જે છે ફ્લોને આપણે કંટ્રોલ કરવામાં આવે છે. બરાબર? રોટરી એટલે નામ પરથી જ ખબર પડી જાય ફરી શકે એવું. બરાબર? લિનિયર એટલે રેખીય, સીધી લીટી. ક્લિયર? તો રોટરીમાં આપણે બોલ વાલ્વ અને બટરફ્લાય વાલ્વનો ઉપયોગ કરી શકીએ. એમાં પણ એક્ચ્યુએટર આપેલું છે, અહીંયા શાફ્ટ આપેલો છે, ડિસ્ક આપેલી છે, અને અહીંયા સીટ પરફેક્ટ બેસાડવા માટે. બરાબર? પછી બોલ વાલ્વમાં પણ એમ જ છે. અહીંયા એક્ચ્યુએટર આપેલું છે, અહીંયા સ્ટેમ આપેલું છે, અને શાફ્ટ આપેલો છે. પછી અહીંયા એક બોલ રાખેલો છે, અને સીટ વ્યવસ્થિત બેસી જાય એના માટે. હવે આમાં જે કંટ્રોલરનું સિગ્નલ છે એ આગળ આમાં જોયું તેમ એક્ચ્યુએટર મળે છે. એક્ચ્યુએટર શાફ્ટને 90% સુધી ફેરવે છે. બરાબર? આમાં લિનિયરમાં ખસેડતું હતું ઉપર નીચે, જ્યારે એક્ચ્યુએટર આમાં શાફ્ટને 90 ડિગ્રી ફેરવે છે, કારણ કે રોટરી ગોળ મોશન છે એટલા માટે. ડિસ્ક અથવા તો બોલ ફરીને વાલ્વનું ઓપનિંગ વધે કે ઘટે છે. આ ડિસ્ક અથવા તો બોલ જે છે એ ફરીને વાલ્વનું ઓપન અને ક્લોઝ કરે છે. પરિણામે આપણે કેટલો પ્રવાહ કંટ્રોલ કરવો છે એ આના ઉપરથી આપણે કરી શકીએ. હવે ખાસ એના એડવાન્ટેજીસ જોઈએ તો બહુ ઝડપી આની કામગીરી હોય છે. પછી કદમાં નાનું અને હલકું હોય છે, એટલે માઉન્ટ કરવામાં કે દરેક જગ્યાએ ગોઠવવામાં વાંધો નથી આવતો. પ્રેશર ડ્રોપ છે લો હોય છે, લીકેજના જે છે ચાન્સીસ બહુ ઓછા હોય છે. મેન્ટેનન્સ એકદમ સરળ હોય છે. જાળવણી મોટી સાઇઝની પાઇપ માટે યોગ્ય છે. આપણે મોટી સાઇઝની પાઇપ હોય તો એના માટે યોગ્ય છે. હવે ખાસ એના ઉપયોગો જોઈએ એપ્લિકેશન, તો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય એમાં, પછી ફૂડ અને બેવરેજીસ ઇન્ડસ્ટ્રી, કેમિકલ પ્રોસેસ પ્લાન્ટ, ઓઇલ અને ગેસ પાઇપલાઇન, કુલિંગ વોટર સિસ્ટમ. ઓકે, તો આટલી ઇન્ડસ્ટ્રી છે એમાં જે છે આપણે રોટરી કંટ્રોલ વાલ્વનો ઉપયોગ થાય છે. જીટીયુની ફાઇનલ એક્ઝામમાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે, અને બંને પૂછાય તો 7 માર્ક્સમાં. ક્લિયર? તમારે સૌથી પહેલા તો આકૃતિ યાદ રાખવાની રહેશે, એના ઉપરથી એનું કન્સ્ટ્રક્શન, વર્કિંગ, એડવાન્ટેજીસ અને એના એપ્લિકેશન લખવાના રહેશે. ક્લિયર? હવે ડિફરન્સ જોઈએ, તફાવત. ડિફરન્સ બિટવીન લિનિયર એન્ડ કંટ્રોલ વાલ્વ જનરલી પૂછાતું નથી, પણ પૂછાઈ શકે કે તફાવત આપો લિનિયર અને રોટરી કંટ્રોલ વાલ્વનું. તો આપણે આવી રીતના બે પાર્ટ્સ પાડી લેવાના. એમાં એક જગ્યાએ લિનિયર કંટ્રોલ વાલ્વ, બીજી જગ્યાએ રોટરી કંટ્રોલ વાલ્વ. તો એમાં મોશન એટલે કે એની ગતિ છે એ સીધી રેખીય હોય, એટલે કે અપડાઉન સ્વરૂપે હોય. ત્યારે રોટરી કંટ્રોલ વાલ્વમાં પરિભ્રમણ છે એ 90 ડિગ્રી રોટેશન એટલે કે ફેરવવાનું હોય છે. પછી ગ્લોબ વાલ્વ અને ગેટ વાલ્વ આપણે જે છે લિનિયર કંટ્રોલ વાલ્વમાં લખી શકીએ, જ્યારે બટરફ્લાય વાલ્વ, બોલ વાલ્વ અને પ્લગ વાલ્વ છે એ રોટરી કંટ્રોલ વાલ્વમાં ના ઉદાહરણ છે.
ફ્લો કંટ્રોલ છે એ એકદમ એક્યુરેટ હોય છે લિનિયર કંટ્રોલ વાલ્વમાં, અને રોટરી કંટ્રોલ વાલ્વમાં જે સારુંથી ખૂબ જ સારું, ગુડ ટુ એક્સેલન્ટ, આમાં એક્યુરેટ હોય પણ આમાં એકદમ જે છે એ એક્સેલન્ટ, એટલે ખૂબ જ સારું જે છે વાલ્વનો ફ્લોનો કંટ્રોલ હોય છે. પછી પ્રેશર ડ્રોપ છે એ લિનિયરમાં વધારે હોય છે, જ્યારે રોટરી કંટ્રોલમાં એટલું પ્રેશર ડ્રોપ હોતું નથી. સ્પીડ છે એ લિનિયર કંટ્રોલ વાલ્વની મધ્યમ મીડિયમ હોય છે, જ્યારે રોટરી કંટ્રોલ વાલ્વની એકદમ ફાસ્ટ એટલે કે ઝડપી હોય છે. પછી આનો યુઝ ક્યાં થાય તો ચોક્કસ થ્રોટલિંગ કંટ્રોલ હોય એમાં, અને ઓન ઓફ, જ્યારે રોટરી જે છે એ ઓન ઓફ અને જનરલ ફ્લો કંટ્રોલ માટે. પછી મેન્ટેનન્સ છે આમાં મીડિયમ હોય, જ્યારે રોટરી કંટ્રોલ વાલ્વમાં સરળ હોય છે. ખાસ આટલા 4 થી 5 પોઈન્ટ જે છે યાદ બે સાઈડ લખવાના હોય છે 4 માર્ક્સમાં, તફાવત પૂછાવાની શક્યતા ખરી. બરાબર, તો આ થઈ ગયું આપણું લિનિયર એન્ડ રોટરી કંટ્રોલ વાલ્વ વચ્ચેના મુખ્ય તફાવતના મુદ્દા. મોશન પહેલા જોઈ લેવાનું કે લિનિયર છે એટલે નામ ઉપરથી જ ખ્યાલ પડી જાય, સીધી રેખીય એટલે સ્ટ્રેટ લાઈન, જેમાં અપડાઉન આપણે કરશું. અને રોટરી કંટ્રોલ વાલ્વ એટલે કે 90 ડિગ્રીના રોટેશન ઉપર એ ફરતું હોય છે. પછી લિનિયર કંટ્રોલ વાલ્વમાં આપણે ઉદાહરણ જોઈએ તો ગ્લોબ વાલ્વ આવી શકે અને ગેટ વાલ્વ, જ્યારે રોટરી કંટ્રોલ વાલ્વમાં બોલ વાલ્વ અને બટરફ્લાય વાલ્વ, બરાબર, અને પ્લગ વાલ્વનો સમાવેશ થાય છે. ફ્લો કંટ્રોલ છે આમાં ખૂબ જ ચોક્કસ હોય, જ્યારે રોટરી કંટ્રોલમાં એકદમ વધારે સારું, ખૂબ જ સારું જે છે એ ફ્લોનો કંટ્રોલ હોય છે. પછી પ્રેશર ડ્રોપ છે એ લિનિયર કંટ્રોલમાં વધારે હોય છે, જ્યારે રોટરી કંટ્રોલ વાલ્વમાં ખૂબ જ ઓછું હોય છે. સ્પીડ છે આમાં મીડિયમ હોય છે, જ્યારે રોટરી કંટ્રોલ વાલ્વમાં એકદમ ફાસ્ટ હોય છે. પછી બેસ્ટ આપણે યુઝ જોઈએ તો ફ્લોટિંગ કંટ્રોલ વાલ્વમાં, અને રોટરી છે ઓન ઓફ અને જનરલ ફ્લો કંટ્રોલ માટે. મેન્ટેનન્સ લિનિયર કંટ્રોલ વાલ્વમાં મીડિયમ, જ્યારે રોટરી કંટ્રોલમાં એકદમ સરળ હોય છે. હવે શોર્ટ અને સિમ્પલ જોઈએ તો લિનિયર વાલ્વ જે છે ચોક્કસ પ્રોસેસ કંટ્રોલ માટે વધુ ઉપયોગી છે, જ્યારે રોટરી કંટ્રોલ વાલ્વ એ આપણે ઝડપી કામગીરી તેમજ મોટો પ્રવાહ હોય એના માટે યુઝ થાય છે. ક્લિયર? ઓકે, આ થઈ ગયું આપણું જે છે લિનિયર અને રોટરી કંટ્રોલ વાલ્વ. તો નેક્સ્ટ ટોપ જોઈએ આજનું મેન્યુઅલી ઓપરેટેડ અને રિમોટ ઓપરેટેડ કંટ્રોલ વાલ્વ. ઓકે, આ પણ જીટીયુની ફાઇનલ પરીક્ષામાં ઇન્ડિવિજ્યુઅલી પૂછાય તો 3 અને 4 માર્ક્સ, ને બંને સાથે પૂછાય તો 7 માર્કમાં પૂછાતા હોય છે. કે સમજાવો મેન્યુઅલ ઓપરેટેડ કંટ્રોલ વાલ્વ વિથ એની રચના, કન્સ્ટ્રક્શન, કાર્ય, એનું વર્કિંગ, એના ફીચર્સ, એના ઉપયોગો. બરાબર, એ ખાસ તમારે લખવાનું રહેશે. જોઈએ તો કંટ્રોલ વાલ્વને ઓપરેટ કરવા માટે આપણે માનવીય શક્તિ એટલે હ્યુમન બીઇંગ્સ અથવા તો રિમોટ શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, કંટ્રોલ વાલ્વને ઓપરેટ કરવું હોય તો અથવા તો હ્યુમન બીઇંગ મેન પાવરનું જોઈએ, અથવા તો કોઈ રિમોટ જે છે એના લીધે એને આપણે ઓપરેટ કરી શકીએ. તો મેન્યુઅલી ઓપરેટ જોઈએ તો આ વાલ્વને હાથ દ્વારા જે એનું વ્હીલ હોય, હેન્ડલ હોય, લીવર વગેરેને માધ્યમથી ચલાવવામાં આવે છે. બરાબર, મેન્યુઅલી હોય તો એને આપણે હાથ દ્વારા કોઈ વ્હીલ ફેરવીને એનું હેન્ડલ અથવા તો લીવર વગેરે ના માધ્યમથી આપણે કંટ્રોલ વાલ્વને ચલાવી શકીએ. બરાબર, આકૃતિમાં દર્શાવ્યું છે હેન્ડ વ્હીલ, સ્ટેમ, પેકિંગ, બોનેટ, બોડી, પ્લગ અને સીટ. બરાબર, તો મેન્યુઅલી ઓપરેટેડમાં આવશે અહીંયા હેન્ડ વ્હીલ, બરાબર, જે ફરે અને આપણને જે છે એ ઇઝીલી વાલ્વ ચલાવી શકીએ. હેન્ડવ્હીલને ફેરવતા સ્ટેમ ઉપર નીચે થશે, એકદમ સિમ્પલ છે. બરાબર, આપણે આ હેન્ડવ્હીલને ફેરવીએ ત્યારે સ્ટેમ અપડાઉન થાય છે, જેના કારણે પ્લગ અને જે અહીંયા પ્લગ દર્શાવેલો છે એ સીટથી દૂર અથવા નજીક થાય છે, તેથી વાલ્વનું જે છે ઓપનિંગ બદલાય છે અને પ્રવાહ જે છે નિયંત્રિત થાય છે. ખાસ આની એપ્લિકેશન એ જ છે કે પ્રવાહ આપણે ફ્લો જે છે એ કંટ્રોલ કરવા માટે આનો યુઝ થતો હોય છે. બરાબર, હવે એના ફીચર્સ જોઈએ તો રચના એકદમ સરળ અને ઓછી કિંમતની હોય છે. નાની સાઈઝ હોય એના માટે આ વાલ્વ ઉપયોગ છે મેન્યુઅલી ઓપરેટેડ. પછી ઓપરેશન માટે આપણે હ્યુમન બીઇંગ એટલે કોઈ આપણે માણસ રાખવું જરૂરી છે. રિમોટ્સના સ્થાને આ ઓપરેટ કરી શકાતું નથી. બરાબર, ઓટોમેટિક આના રિમોટના સ્થાને આને ઓપરેટ કરી શકાતું નથી. હવે ઉપયોગો જોઈએ તો નાના પાઇપલાઇન હોય એના માટે ઓછું દબાણ અને તાપમાન હોય, પાણી પુરવઠાની સિસ્ટમ હોય, લેબોરેટરી અને નાના પ્લાન્ટ હોય, એમાં મેન્યુઅલી ઓપરેટેડ કંટ્રોલ વાલ્વ રાખી શકાય. ક્લિયર? પછી રિમોટ ઓપરેટેડ કંટ્રોલ વાલ્વ.
તો આ વાલ્વને આપણે રિમોટ શક્તિ એટલે રિમોટિક દ્વારા એટલે કે ન્યુમેટિક, ઇલેક્ટ્રિક અને હાઇડ્રોલિક દ્વારા દૂરથી આપણે ઓપરેટ કરવામાં આવે છે. બરાબર, તો એના માટે અહીંયા એક્ચ્યુએટર રાખેલું છે, સ્ટેમ, પેકિંગ, બોનેટ રાખેલા છે, બોડી, પ્લગ, ડિસ્ક, સીટ. બરાબર, અને એક્ચ્યુએટર આપણે જોયા હતા કયા પ્રકારના, ન્યુમેટિક, ઇલેક્ટ્રિક અને હાઇડ્રોલિક. બરાબર, હવે આનું વર્કિંગ જોઈએ તો કંટ્રોલ સિગ્નલ ઇલેક્ટ્રિક હોય અથવા ન્યુમેટિક એ એક્ચ્યુએટરને આપવામાં આવે છે. બરાબર, એક્ચ્યુએટરને આપવામાં આવે ત્યારે એક્ચ્યુએટર સ્ટેમને જે છે ખસેડે છે. સ્ટેમના હલનચલનથી પ્લગ અને ડિસ્ક છે એ સીટથી થોડું દૂર અને નજીક જાય છે. એના લીધે જે છે એ ફ્લો કંટ્રોલ થાય છે. ખાસ હવે એના ફીચર્સ જોઈએ તો દૂરથી ઓપરેટ કરી શકાય, મોટી સાઇઝ અને ભારે વાલ્વ માટે યોગ્ય છે, ખૂબ વધુ ચોકસાઈ અને ઝડપથી ઓપરેશન હોય એના માટે, પછી ઓટોમેશન સિસ્ટમમાં ઉપયોગી છે. એપ્લિકેશન જોઈએ તો પાવર પ્લાન્ટ, રાસાયણિક પ્લાન્ટ, ઓઇલ અને ગેસ અને ઓટોમેટિક પ્રોસેસ સિસ્ટમમાં આનો ખાસ ઉપયોગ થાય છે. રિમોટ ઓપરેટેડ કંટ્રોલ વાલ્વ. બરાબર, હવે એના તફાવત જોઈએ તો મેન્યુઅલી ઓપરેટેડ છે એ જનરલી આપણે હાથ દ્વારા એ ઓપરેટ થઈ શકે, અને રિમોટ છે એ દૂરથી આપણે એને ન્યુમેટિક અથવા ઇલેક્ટ્રિક, હાઇડ્રોલિક નું કંટ્રોલના સિગ્નલ આપી અને એને ઓપરેટ કરવામાં આવે છે. પછી એને સ્થાનિક લોકલ લેવલે એને ઓપરેટ કરી શકાય, જ્યારે આને રિમોટથી દૂરથી આને ઓપરેટ કરવામાં આવે છે. પછી નાના સાઇઝ માટે યોગ્ય છે મેન્યુઅલી ઓપરેટ, મોટી સાઇઝ માટે રિમોટ ઓપરેટેડ વાલ્વ હોવો જોઈએ. આની કિંમત જે બહુ ઓછી હોય છે, જ્યારે રિમોટ ઓપરેટેડ વાલ્વની કિંમત વધુ હોય છે. સરળ અને નાના સિસ્ટમ માટે મેન્યુઅલી ઓપરેટ વાલ્વ યુઝ થાય છે, જ્યારે ઓટોમેટિક અને ઔદ્યોગિક સિસ્ટમ માટે રિમોટ ઓપરેટેડ વાલ્વનો ઉપયોગ થાય છે. હવે આનું કન્ક્લુઝન જોઈ લઈએ તો મેન્યુઅલી ઓપરેટેડ વાલ્વ જે છે એકદમ સરળ અને ઓછી કિંમત હોવાથી, બરાબર, આ હોવાથી નાના કામ માટે ઉપયોગી છે, જ્યારે રિમોટ ઓપરેટેડ વાલ્વ છે ઓટોમેશન તથા મોટા ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ હોય એના માટે વધુ યોગ્ય છે. ક્લિયર? મેન્યુઅલી ઓપરેટેડ અને રિમોટ ઓપરેટેડ કંટ્રોલ વાલ્વ. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ટોપિક સ્ટડી કરશું.